વડોદરામાં કોંગ્રેસ ઉમેદવારનું મતદાન ભીખાભાઈ રબારીએ મતાધિકારનો ઉપયોગ કર્યો। ભવન સ્કૂલ ખાતે પહોંચીને મતદાન કર્યું। મતદાન બાદ લોકોને કરી અપીલ, મોટી સંખ્યામાં મતદાન કરવા અનુરોધ। માંજલપુર પેટા ચૂંટણીમાં રસપ્રદ સ્થિતિ। ભાજપ ઉમેદવાર સતીશ પટેલ મત ન આપી શક્યા। સતીશ પટેલનું મતક્ષેત્ર રાવપુરા બેઠકમાં પોતાના ઉમેદવારને મત આપી શક્યા નહીં। પેટા ચૂંટણીમાં મતદાનનો માહોલ યથાવત। મત તો દરેકનો અધિકાર જ છે, ફરજિયાત આપવો જ જોઈએ। એ દેશ પ્રત્યેની નિષ્ઠા, લોકશાહી પ્રત્યેની નિષ્ઠા માટે પણ મત ફરજિયાત આપવો જોઈએ હું માનું છું, અને મત આપ્યો છે। હવે જે કંઈ પરિસ્થિતિ અત્યારે મેં 10-15 દાડાથી જોઈ છે, વિસ્તારમાં ફર્યો ફેરડી દરમિયાન, જ્યાં ત્યાં જઉં છું, બધા લોકો મને ખેંચીને લઈ જાય કે જુઓ ગંદુ પાણી, આ રસ્તાના ઠેકાણા નથી, પાણી નથી મળતું, બહારથી લાવવું પડે છે। અનેક મુસીબતોથી આ વિસ્તાર ઘેરાયેલો છે। મારા કાળ દરમિયાન બે ટર્મનો હું કોર્પોરેટર હતો, અને જે પરિસ્થિતિમાં આ વિસ્તારોને મૂકેલા હતા એનાથી બદતર પરિસ્થિતિમાં આ બધા થઈ ગયા છે બધા વિસ્તારો। અને સાથે સાથે મંત્રી પણ બન્યો ત્યારે આ વડોદરા શહેરની આખી ગુજરાતને એનો લાભ મળ્યો છે। વીજળીની બાબતમાં હોય કે ઔદ્યોગિક તરીકે જે વસાહતો લાવવાનું કામ મેં એ જમાનામાં કર્યું છે, એ કર્યા છે તે લોકો સામેથી મને બોલાય કે સાહેબ આ તમે મકાન આપ્યું, અમારા દીકરાને નોકરી આપી છે। એ લોકો યાદ કરે છે એટલે મને પૂરો વિશ્વાસ છે કે હું જીતીશ। પણ છતાં પણ અત્યારે જે ભાજપ કરી રહ્યું છે, આ ચૂંટણી છે તો ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થવું જોઈએ ને। આ મારા જ વિસ્તારમાં હમણાં ફરિયાદ મળી છે, દંતેશ્વરની અંદર રેલવે કોલોની પાછળ ખેસ પહેરીને ભાજપના ટોળા નીકળ્યા છે સરેઆમ, અને રાત્રે દારૂ વેચે, પૈસા વેચે છે, ધમકીઓ આપે છે કે ઝુંપડપટ્ટી તોડી નાખીશ। એની ફરિયાદ કરવા હું કલેક્ટરને જાઉં છું, ચૂંટણી અધિકારીને મળવા જાઉં છું। એટલે આ જનતાને ફરીથી કહું, તમારા માટે હું લડીશ, તમે મને તક આપો, તમારો અવાજ બનીશ।